અમરેલીની લાઠી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે અને આ ઉમેદવારોની સાથે માયાભાઈ આહિરના દીકરી સોનલ ડેરે પણ લાઠી તાલુકાની ચાવંડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી દીધી છે। ત્યારે ફોર્મ ભરતી વખતે તેમણે શું કહ્યું તેમની વાતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। અમરેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની વ્યૂહરચના કંઈક અલગ જ જોવા મળી રહી છે। ચર્ચા એવી ચાલી રહી હતી કે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને ભાજપ તરફથી ચૂંટણીના મેદાનમાં ઉતારવાનો છે, પરંતુ આશ્ચર્યજનક રીતે ભાજપે માયાભાઈ આહિરના દીકરી સોનલ ડેરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે। તેની પાછળ ક્યાંક ને ક્યાંક ચોક્કસ બગદાણાનો વિવાદ જવાબદાર હોઈ શકે છે, કેમ કે બગદાણા મામલે ભાજપ હજુ પણ ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં છે। અત્યારે અમરેલીના સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય જનક તળાવિયાની ઉપસ્થિતિ વચ્ચે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે સોનલ ડેર ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। ત્યારે પહેલા એ જોઈએ કે ફોર્મ ભર્યા બાદ માયાભાઈ આહિરના દીકરી સોનલ ડેર અને લાઠીના ધારાસભ્ય જનક તળાવિયાએ શું કહ્યું। તમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ મને મારા ઉપર વિશ્વાસ કરી અને જે ટિકિટ આપી છે એ બદલ હું તમામ હોદ્દેદારોને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું અને આ ટિકિટ અમે ખૂબ જંગી મતથી જીતશું એનો મને ખાતરી છે। વિશ્વાસ આજે લાઠી તાલુકાની અંદર લાઠી તાલુકાની તમામે તમામ 16 સીટના તમામ ઉમેદવારોના ફોર્મ આજે અમે રજૂ કર્યા છે ને સાથે સાથે જિલ્લા પંચાયતની 3 સીટના પણ ફોર્મ અમે આજે રજૂ કર્યા છે। અને હું વિશ્વાસ સાથે કહું છું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી અને અમારા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ નીચે જ્યારે આ ગુજરાતની અંદર અને આ અમરેલી જિલ્લાની અંદર જે રીતે વિકાસના કામો થયા છે એ સાથે હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે અમે આ તમામ સીટ, બાબરા તાલુકો હોય કે લાઠી તાલુકો હોય, તમામ અમારા ઉમેદવારો જંગી બહુમતીથી જીતી જવાના છે એવો સંપૂર્ણપણે મને વિશ્વાસ। સોનલ ડેર દ્વારા માયાભાઈ આહિરનો પરિવાર કદાચ પહેલીવાર રાજકારણમાં સક્રિયપણે જોડાતો હશે, પરંતુ સોનલ ડેરના સસરા પક્ષની જો વાત કરીએ તો તેઓ પહેલેથી જ રાજકારણમાં સક્રિય છે। સોનલ ડેરના સસરા જીતુ ડેર અમરેલી ભાજપના આગેવાન છે। આ ઉપરાંત સોનલ ડેરના સાસુ અને જીતુ ડેરના ધર્મપત્ની પણ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે અગાઉ ભાજપ તરફથી ચૂંટણી લડી ચૂકેલા છે અને જીતેલા પણ છે। ત્યારે આ કારણને લીધે પણ આ પરિવારનો રાજકીય દબદબો અને પ્રભાવ લાઠીમાં યથાવત જોવા મળી રહ્યો છે। તો ફોર્મ તો ભરાઈ ગયું છે, પરંતુ સવાલ એ થાય છે કે માયાભાઈ આહિરના દીકરી સોનલ ડેરને ચૂંટણીના મેદાન પર ઉતરેલા જોઈને કોળી સમાજ આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી તો હવે સોનલ ડેરને જીતાડવા એડી ચોટીનું જોર લગાવી દેશે, પરંતુ લાઠીની જનતા તેમને કેટલા સ્વીકારે છે, અમરેલી અને તેની સાથે જ આખા સૌરાષ્ટ્રના રાજકારણમાં હવે આગામી સમયમાં કેવા ફેરફારો આવે છે તે હવે જોવાનું રહેશે। આપને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસપણે આ વિષય પર તમારા વિચારો કમેન્ટ સેક્શનમાં જણાવશો અને સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।